કેનેડાનો સહાનુભૂતિ ધરાવતો ચહેરો ફરી એક વખત ઉઘાડો પડી ગયો છે। 2 વર્ષ પહેલા કેનેડામાં જ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા થઈ હતી, જેને લઈને 1 વર્ષ પૂર્ણ થતા આજે કેનેડિયન સંસદમાં 2 મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। અગાઉ પણ કેનેડામાં એક નાઝી નેતાનું આ જ રીતે સન્માન કરવામાં આવ્યું હતું, જેને લઈને પણ ભારે વિવાદ સર્જાયો હતો। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યાને 1 વર્ષ પૂર્ણ થતા 2 મિનિટનું મૌન પાળીને તેમને આદરપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આતંકવાદીઓ અને ખાલિસ્તાનીઓ હોવા છતાં પણ કેનેડિયન ગવર્મેન્ટ જે રીતે ખાલિસ્તાનીઓને સપોર્ટ કરે છે તેને લઈને ભારતીયોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો છે। કેનેડાના વનકુવરમાં સ્થિત એક ગુરુદ્વારાના તેઓ પ્રમુખ પણ હતા અને આતંકવાદી ટાઈગર ફોર્સ સાથે તેઓ સંકળાયેલા પણ હતા। કેનેડામાં તેમને સરેઆમ ગુરુદ્વારામાં જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, જેને લઈને કેનેડિયનમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો। 18મી જૂને એમને 1 વર્ષ પૂર્ણ થયું, જેમનું કેનેડિયન ગવર્મેન્ટને ખૂબ જ દુઃખ છે અને તેઓએ ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી। કેનેડાની આ રીતે ખાલિસ્તાની અને આતંકવાદીઓ પ્રત્યે જે ભાઈચારાની ભાવના છે, જે રીતે એમને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તે ઘટના પહેલીવાર નથી બની। અગાઉ પણ 23 જૂન 1985માં જે કનિષ્ક વિમાન દુર્ઘટના થઈ હતી તે તો તમને યાદ જ હશે। તે વખતે દિલ્હી જતી એક એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બ મૂકવામાં આવ્યો હતો, જે આકાશમાં જ બ્લાસ્ટ થયો, જેના કારણે 390થી વધારે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા। અને એ જ દિવસે બીજો બોમ્બ ટોક્યોની એક ફ્લાઇટમાં મૂકવામાં આવ્યો હતો, જે બોમ્બ એરપોર્ટ પર જ બ્લાસ્ટ થઈ જતા 2 કર્મચારીઓના મૃત્યુ થયા, પણ 300થી વધારે લોકોના જીવ પણ બચ્યા હતા। આ બંને બોમ્બ વેનકુવરના એરપોર્ટમાં જ લગેજમાં મુકાવવામાં આવ્યા હતા, જેના પાછળ ઇન્દ્રજીતસિંહ રૈયાતનો હાથ હતો। એ પણ ખાલિસ્તાનીને થોડા દિવસ માટે સજા આપીને ફરીથી કેનેડિયન ગવર્મેન્ટે છોડી મૂક્યો હતો। જ્યારે એમને 40 વર્ષ પૂર્ણ થયા ત્યારે પણ આ જ રીતે સંસદમાં 2 મિનિટનું મૌન પાળીને તેમને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તો કદાચ કેનેડિયન લોકો માટે જે ખાલિસ્તાની અને આતંકવાદીઓ છે તે કદાચ વીર પુરુષો હશે, પણ ભારતની નજરે તો એ તો આતંકવાદી જ છે। તો આ રીતે જે કેનેડિયન લોકો ખાલિસ્તાનીઓને પ્રોત્સાહન આપી રહ્યા છે અને આ પ્રકારના જે કૃત્યો થઈ રહ્યા છે, તેનાથી ભારતના લોકોમાં ખરેખર ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે અને તેણે ફરીથી એક નવો વિવાદ સર્જ્યો છે। નમસ્કાર।